નમઃ શિવાય. નમસ્કાર મિત્રો. આજે આપણે શિવ મહાપુરાણના 12મા અધ્યાયનો ભાવાર્થ જાણીશું. 11મા અધ્યાયમાં ભગવાન શિવે શિવલિંગની મહિમા, પ્રણવ મંત્ર, પંચાક્ષરી મંત્ર અને ઉપાસનાનું મહત્વ સમજાવ્યું હતું. હવે આ અધ્યાયમાં સૂતજી ઋષિઓને જણાવે છે કે શિવલિંગની સ્થાપના કેવી રીતે કરવી, તેની પૂજા કેવી રીતે કરવી અને કઈ રીતે ભગવાન શિવની કૃપા મેળવીને શિવપદ પ્રાપ્ત કરી શકાય. ચાલો શરૂ કરીએ. શિવલિંગની સ્થાપનાનું મહત્વ. સૂતજી કહે છે કે શિવલિંગની સ્થાપના હંમેશા શુભ મુહૂર્તમાં કરવી જોઈએ. સ્થળ તરીકે પવિત્ર તીર્થ, નદીનો કિનારો અથવા એવું સ્થાન પસંદ કરવું જોઈએ જ્યાં રોજ ભક્તિપૂર્વક પૂજા થઈ શકે. શાસ્ત્રોમાં જણાવેલા નિયમો અનુસાર બનાવેલા શિવલિંગની સ્થાપના અને પૂજા કરવાથી મનુષ્યને ઝડપથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. જો ચલ પ્રતિષ્ઠા કરવી હોય તો નાનું શિવલિંગ યોગ્ય છે અને જો કાયમી સ્થાપના કરવી હોય તો મોટું શિવલિંગ શ્રેષ્ઠ માનવામાં આવે છે. શિવ મંદિર અને પ્રતિષ્ઠા વિધિ. સૂતજી આગળ કહે છે કે ભગવાન શિવ માટે સુંદર મંદિર બનાવવું જોઈએ. મંદિરનું ગર્ભગૃહ સ્વચ્છ, પવિત્ર અને દિવ્ય હોવું જોઈએ. સ્થાપના પહેલા નવરત્નો અને શુભ દ્રવ્યોને વૈદિક મંત્રો સાથે ભૂમિમાં સ્થાપિત કરવામાં આવે છે. પછી વૈદિક મંત્રોના ઉચ્ચાર સાથે શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે. આ પછી ભગવાન શિવની વિશેષ પૂજા કરીને આચાર્ય, બ્રાહ્મણો અને જરૂરિયાતમંદોને દાન આપવું જોઈએ. આ રીતે કરેલી પ્રતિષ્ઠા અત્યંત પુણ્યદાયી માનવામાં આવે છે. સ્થાવર અને જંગમ લિંગનું રહસ્ય. આ અધ્યાયનો એક ખૂબ સુંદર ઉપદેશ છે. સૂતજી કહે છે કે શિવલિંગ માત્ર મંદિરમાં જ નથી, સમગ્ર સૃષ્ટિ ભગવાન શિવનું જ સ્વરૂપ છે. વૃક્ષો, વેલીઓ અને છોડને સ્થાવર લિંગ કહેવામાં આવે છે, જ્યારે મનુષ્યો, પશુઓ, પક્ષીઓ અને તમામ જીવોને જંગમ લિંગ કહેવામાં આવે છે. એટલે વૃક્ષોને પાણી આપવું, પ્રકૃતિનું રક્ષણ કરવું, ભૂખ્યાને અન્ન આપવું, તરસ્યાને પાણી આપવું અને જીવમાત્રની સેવા કરવી પણ ભગવાન શિવની સાચી ઉપાસના છે. જે દરેક જીવમાં શિવનું સ્વરૂપ જુએ છે તે સાચો શિવભક્ત કહેવાય છે. ષોડશોપચાર પૂજાનું મહત્વ. સૂતજી જણાવે છે કે ભગવાન શિવની પૂજા શ્રદ્ધા અને ભક્તિથી કરવી જોઈએ. આવાહન, આસન, અર્ઘ્ય, પાદ્ય, સ્નાન, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, તાંબૂલ, આરતી, નમસ્કાર અને વિસર્જન સહિતની ષોડશોપચાર પૂજા અત્યંત કલ્યાણકારી છે. જો સંપૂર્ણ વિધિ શક્ય ન હોય તો માત્ર અભિષેક, પુષ્પ અર્પણ અને ભક્તિપૂર્વક ઓમ નમઃ શિવાયનો જાપ પણ ભગવાનને પ્રસન્ન કરે છે. મંત્ર જપની મહિમા. આ અધ્યાયમાં ભગવાન શિવના મંત્રોની વિશેષ મહિમા પણ જણાવવામાં આવી છે. ઓમ પ્રણવ મંત્ર અને ઓમ નમઃ શિવાય પંચાક્ષરી મંત્ર બંને મોક્ષદાયી છે. જે મનુષ્ય નિયમિત રીતે શ્રદ્ધાથી આ મંત્રોનો જપ કરે છે તેનું મન શુદ્ધ બને છે, પાપો નાશ પામે છે અને ધીમે ધીમે તે શિવપદ તરફ આગળ વધે છે. સૂતજી કહે છે કે મંત્ર જપમાં સંખ્યા કરતાં ભક્તિનું મહત્વ વધારે છે. શિવ ક્ષેત્રની મહિમા. આગળ સૂતજી કહે છે કે કાશી જેવા ભગવાન શિવના પવિત્ર ક્ષેત્રોમાં નિવાસ કરવો અત્યંત કલ્યાણકારી છે. ત્યાં કરેલું સ્નાન, દાન, જપ, તર્પણ અને શ્રાદ્ધ અનેક ગણું પુણ્ય આપે છે. માત્ર થોડા દિવસો સુધી પણ ભક્તિપૂર્વક શિવ ક્ષેત્રમાં નિવાસ કરનારને ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. અધ્યાયનો મુખ્ય સંદેશ. આ અધ્યાય આપણને શીખવે છે કે ભગવાન શિવ માત્ર પથ્થરના શિવલિંગમાં જ નથી, પરંતુ સમગ્ર ચરાચર સૃષ્ટિમાં વ્યાપેલા છે. પ્રકૃતિની સેવા, જીવમાત્ર પ્રત્યે દયા, નિયમિત મંત્ર જપ, ભક્તિપૂર્વકની પૂજા અને સદાચારભર્યું જીવન, આ બધું જ સાચી શિવભક્તિ છે. ભક્તિમાં દેખાવ નહીં, પરંતુ નિષ્કપટ હૃદય સૌથી વધુ મહત્વનું છે. મિત્રો, આ હતો શિવ મહાપુરાણના 12મા અધ્યાયનો સંક્ષિપ્ત સાર.
આગામી 13મા અધ્યાયમાં આપણે જાણીશું કે ભગવાન શિવના મહાપવિત્ર ક્ષેત્રો કયા છે અને કયા તીર્થોના દર્શન અને સેવનથી મનુષ્યને ભોગ અને મોક્ષ બંનેની પ્રાપ્તિ થાય છે. હર હર મહાદેવ. જો તમને આ સાર ગમ્યો હોય તો તેને તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરો. ઓમ નમઃ શિવાય. ગુજરાતીઓ વડે, ગુજરાતીઓ થકી, ગુજરાતીઓ માટે. વીડી ગુજરાતી